ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર તો બધે જ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવીને ધૂમધામથી ઉજવાય છે. પણ ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં પતંગ ઉડાવવો પણ બને છે ગુનો. અમે વાત કરી રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલા ફતેપુરા ગામની. આ ગામમાં પતંગ વગર જ બનાવાય છે ઉત્તરાયણનો તહેવાર, કારણ કે 1991થી અહીં પતંગ ચગાવવા પર સખત પ્રતિબંધ છે. વાત એમ છે કે ગામના મકાનોની છતો પર કઠેડા નથી અને હેવી વીજ થાંભલાઓ પણ મકાનની છતને અડીને જ આવેલા છે, જેથી પતંગ ચગાવતા બાળકો અને યુવાનો વારંવાર પડીને અથવા વીજળીના તારમાં અટવાઈને અકસ્માતનો શિકાર બનતા હતા અને કેટલાકના મોત પણ થયા હતા. ગામના વડીલોએ બાળકોની સલામતી માટે આ પ્રતિબંધ મૂક્યો, જેમાં બહારના લોકોને પણ પતંગ લાવવા નથી મળતા અને ઉલ્લંઘન કરનારને દંડ થાય છે. હવે અહીં ઉત્તરાયણ પશુઓને ઘાસચારો ખવડાવીને અને દાન કરીને મનાવાય છે, જ્યારે યુવાનો ક્રિકેટ રમીને મજા માણે છે. જે કોઈ પતંગ ચગાવે તો તેના ઉપર દંડ પણ ફટકારવામાં આવે છે, એટલે આ ગામમાં કોઈ પણ પતંગ ચગાવતો નથી.